બીજો આગળનો પ્રશ્ન છે કે પાકે ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, દુધવા ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશ, સત્યમંગલમ ટાઈગર રિઝર્વ કર્ણાટક, નીચેનામાંથી કેટલી જોડી જે છે એ સાચી છે એ આપણે કહેવાનું છે. પહેલાં વાત કરીએ પાકે ટાઈગર રિઝર્વ જે છે એ એક રીતે ટાઈગર રિઝર્વ છે અને નેશનલ પાર્ક છે. પાકે ક્યાં આવેલો છે તો કે અરુણાચલ પ્રદેશની અંદર. પછી વાત કરીએ કે દુધવા નેશનલ પાર્ક અથવા દુધવા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે તો કે યુપી ઉત્તર પ્રદેશની અંદર. પછી વાત કરીએ કે જે સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ક્યાં આવેલો છે તો કે કર્ણાટકની અંદર જે છે એ આવેલો છે. સોરી, સત્યમંગલમ જે છે એ તમિલનાડુની અંદર આવેલું છે. સત્યમંગલમ ક્યાં આવશે તો કે તમિલનાડુની અંદર. હવે અહીંયા સત્યમંગલમ જે છે ને એના બારામાં આપણે થોડી વધારે વાત કરું. સત્યમંગલમ ટાઈગર રિઝર્વ જે છે ને એ ઈસ્ટર્ન ઘાટ, આ જે ઈસ્ટર્ન ઘાટ અને વેસ્ટર્ન ઘાટ એ બંનેના જંકશન ઉપર આવેલું છે. બંનેની ઇકોલોજી, બંનેની ઇકોસિસ્ટમ જે છે એ અહીંયા જોવા મળે છે. બંનેની વાઇલ્ડ લાઈફ ને બધું જોવા મળે છે. નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ પણ અહીંયા જોવા મળે છે. પ્રશ્ન ઘણી બધી વાર એ પણ પૂછે છે કે વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ બંને ભેગા ક્યાં થાય છે, બંનેનું મીટિંગ પોઈન્ટ કેવું છે? તો બંનેનું મીટિંગ પોઈન્ટ જે છે એ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે. અને આ જે છે સત્યમંગલમ એ પણ અહીંયા જ આવેલું છે. એકવાર યુપીએસસી પ્રશ્ન પૂછેલો હતો કે બે ભેગા ક્યાં થાય છે, તો એ સત્યમંગલમની અંદર જ ભેગા થાય છે. પ્રશ્ન આ પણ પૂછે કે ઈસ્ટર્ન ઘાટ અને વેસ્ટર્ન ઘાટ ક્યાં ભેગા થાય છે તો કે નીલગિરીની પહાડીની અંદર. આવા નાના નાના પ્રશ્ન જે છે એ વારંવાર પૂછાતા હોય છે.